તમે તમારા ઉપર ઉઠેલા સવાલોને બેન કેમ કરો છો? ये कोई फिल्म नहीं है, ठीक है, ये एक तथ्यों के ऊपर आधारित एक डॉक्यूमेंट्री है। તમે આ દેશના લોકો પર રેડ પાડો છો તો આ દુનિયા તમારી ઉપર રેડ પાડી રહી છે. બીબીસીએ પાડી, હિડનબર્ગે પાડી, હે? તો તમે દેશના લોકોને હેરાન કરો છો તો આ દુનિયા તમને હેરાન કરી રહી છે. જેવું તમે લોકોની સાથે કરો છો એવું તમારી સાથે થઈ રહ્યું છે. સરકાર એટલા માટે દોગલી છે કે જ્યારે એમની મતલબની ફિલ્મો બને છે ને ત્યારે બધા જ રાજ્યોમાં ટેક્સ ફ્રી, જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં તે લોકો ટેક્સ ફ્રી કરી દે છે. તમે કરો તો લીલા અને બીજા કરે તો લફડા. આ સરકારને ડર છે, ડર એ છે કે જો સત્ય બહાર આવશે તો અમારી સરકાર જશે. જેટલા લોકો મોદી સાહેબની વિરુદ્ધમાં બોલ્યા છે આ કાવતરા અંગે, એ મિટિંગ વિશે, હે ને, એ બધા સબૂતો છે જ. તો એ લોકોની સામે બધા જ જાતના કેસ થઈ રહ્યા છે અને જે લોકોએ મોદી સાહેબને સપોર્ટ કર્યો એમના પ્રમોશન થઈ રહ્યા છે. ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટરીનો વિવાદ હવે દિવસે ને દિવસે ઉગ્ર થતો જઈ રહ્યો છે. આ જ મુદ્દાને લઈને અમદાવાદના યુવાનો શું વિચારી રહ્યા છે, આપણી સાથે જે ગુજરાત તક સાથે જોડાયા છે તેમની સાથે જાણીશું અને તેમના મંતવ્યો જાણવાના પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? મારું નામ સાગર શાહ. સાગરભાઈ, અત્યારે બીબીસીની ડોક્યુમેન્ટરીનો વિવાદ છે, ઉગ્ર બનતો જઈ રહ્યો છે. સ્ટુડન્ટ્સે પ્રોટેસ્ટ કર્યો, ત્યારબાદ હવે રાજનૈતિક રંગ પણ પકડાઈ રહ્યો છે. આપનો સૌપ્રથમ અભિપ્રાય શું છે? આ રાજનીતિક રંગ જ છે ને, પકડાઈ નથી રહ્યો. આ રાજનીતિક જ વાત છે ને. ગુજરાત રાયટ્સ જે 2002માં થયા એના ઉપર યુકેએ બનાવેલી આ ડોક્યુમેન્ટરી ઇન્ડિયા ધ મોદી ક્વેશ્ચન જે 2 એપિસોડ્સમાં બનાવી છે એને બેન ગવર્મેન્ટે જ કરી છે. તો ગવર્મેન્ટ એ રાજનૈતિક જ એક ફેક્ટર છે ને. તો ઇટ ઇઝ ઓલરેડી અ પોલિટિકલ ઇશ્યુ ધ ક્રિએટેડ બાય ધ મોદી ગવર્મેન્ટ ઇટસેલ્ફ, હે ને. તો એને બેન કરવામાં આવી છે. તો ઓબ્વિયસલી તમે ગવર્મેન્ટ થઈને તમારી ઉપર જ્યારે પ્રશ્નો ઉઠે છે અને તમે એને બેન કરો છો તો એ પોલિટિકલ જ થઈ જવાનું છે ને. તો એમાં રંગ પકડવાનો વાત નથી. આ ગવર્મેન્ટે જ રંગ પકડાઈ દીધો છે. તો તમે બેન શું કામ કરો છો? આ તો ડેમોક્રેસી છે, લોકશાહી છે. 1947માં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણા જે નેતાઓ હતા, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, આ બધાએ પોતપોતાના યોગદાનો આપ્યા, ભારત દેશને આઝાદી અપાવી. ત્યારથી આપણો દેશ આઝાદ છે, ડેમોક્રેસી છે. તો ડેમોક્રેટિક કન્ટ્રીની અંદર તમે તમારા ઉપર ઉઠેલા સવાલોને બેન કેમ કરો છો? તો ઓબ્વિયસલી તમે જે વસ્તુ જોવા માંગે છે લોકો એને બેન કરશો તો બંધન આવી જાય. તો લોકો તો એ વધારે ને વધારે જોશે, છુપાઈને જોશે. અને જો છુપાઈને જોવે છે, તમે બેન કર્યું છે તો લિંકને ડાઉનલોડ કરીને જોવે છે, તો તમે એને પથ્થર મારો છો, તમે એને રોકો છો, તમે એમની ઇલેક્ટ્રિસિટી કાપી નાખો છો, તમે યુનિવર્સિટીમાં એમના ઉપર પથ્થર નાખો છો, તમે એમને હેરાન કરો છો, ઇન્ટરનેટના કનેક્શન કાપી નાખો છો. તો આ તો અનડિક્લેર્ડ ઇમરજન્સી છે ને. તમે કહેતા હતા કે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી કરી, તો એ તો જો તમે એમ કહેતા હોય કે આ ઇમરજન્સી નથી, દેશના બેનિફિટ માટે છે, તો એ ઇમરજન્સી પણ દેશના બેનિફિટ માટે જ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કરી હતી, હે ને. તો તમારી વસ્તુ તમે કહો છો કે સારી અને બીજા કરે તો એનો વિરોધ કરો છો. એટલે તમે કરો તો લીલા અને બીજા કરે તો લફડા. આ તો આવી એમની માન્યતા છે ને, મેન્ટાલિટી છે. એટલે હું એવું માનું છું કે એમણે જે આ બેન કર્યો છે ના જ કરવો જોઈએ. જેટલો બેન વધારે કરશે એટલો પોલિટિકલ રંગ એને લાગશે, લોકો વધારે ને વધારે જોવા માટે ઉત્સુક બનશે અને ઉલટાની વધારે ફજેતી, વધારે ઇજ્જત મોદી ગવર્મેન્ટની જ જશે એવું હું માનું છું. આપને શું લાગે છે કે એમ જે અંદર દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાઇટ્સના તથ્યો શું ખોટા હોઈ શકે છે, એટલા માટે બેન કરે છે, એટલા માટે લિંક પણ બ્લોક કરવામાં આવી છે? આપને શું લાગે છે? ખોટા હોઈ જ ના શકે. આખા ગુજરાતમાં ને આખા ભારતમાં એ વખતે મોદી ઉપર અમેરિકાએ પણ બેન લગાડ્યો હતો, બરાબર છે. અને આ જે ડોક્યુમેન્ટરી જે લોકોએ રિસર્ચ કરીને બનાવી છે એ વખતના જે ફોરેન સેક્રેટરી હતા જેક સ્ટ્રો, એમણે લખ્યું છે કે અમારી પાસે એવિડન્સીસ છે. એમની આખી ટીમ ઇન્ડિયામાં આવી હતી અને એ લોકોએ જેટલા પણ ઇન્સિડન્ટ્સ બન્યા હતા, જેમ કે બેસ્ટ બેકરી હત્યાકાંડ જેમાં લગભગ 14 લોકોને મારી નાખવામાં આવ્યા હતા, બેકરીની અંદર સળગાવી દેવામાં આવ્યા હતા. એની જે સાક્ષી હતી ઝાહિરા શેખ, બરાબર છે, એ હત્યાકાંડ ફેમસ છે. પછી બિલ્કિસ બાનુ ઉપર બળાત્કાર થયો હતો અને 14 લોકોએ એની ઉપર બળાત્કાર કર્યો હતો. એ ગર્ભવતી હતી છતાં પણ એની ઉપર બળાત્કાર કર્યો હતો. એની 3 વર્ષની દીકરીને પણ મારી નાખી હતી. એની ઉપર બળાત્કાર કર્યો, એની બહેન ઉપર પણ બળાત્કાર કર્યો, એની મમ્મી ઉપર પણ બળાત્કાર કર્યો, એના ઘરના લોકોને મારી નાખ્યા અને એ બળાત્કારીઓને હમણાં છોડી દેવામાં આવ્યા છે. આ ઘટના તમે જ કરી રહ્યા છો તો તમારી ઉપર લોકો શક નહીં કરે, હે ને. અને એ પછી ગુલબર્ગનો હત્યાકાંડ છે. તો આ બધા હત્યાકાંડો થયા જ છે ને, હે ને. તો એ હત્યાકાંડો તમારી સરકારમાં જ થયા છે, તમારા અંડરમાં જ થયા છે. તમે એમ કહો છો કે હું શક્તિશાળી નેતા છું, તો શક્તિશાળી નેતાના અંડરમાં આવી રીતે આ તોફાનો થયા કેમ? અને જો તમારા અંડરમાં તોફાનો થયા તો તમે શક્તિશાળી છે ના. અને તમે જો શક્તિશાળી છો, 2012માં તમને રાયટ્સ ઉપર ક્લીન ચીટ મળી છે, હે ને, તો પછી તમને ડર શેનો લાગે છે? વેન યુ હેવ ગોટ ધ ક્લીન ચીટ ઓવર ધ સેમ ટોપિક,
then why don't you release your documentary in entire India on the same topic when it is a democracy? એટલે થવી જોઈએ ફરી ડોક્યુમેન્ટરી. બિલકુલ રિલીઝ એને લીગલી કરવી જોઈએ. તમે પ્રોપગેન્ડા ફિલ્મ બનાવી ધ કાશ્મીર ફાઇલ્સ, એમાં માત્ર કાશ્મીરી હિન્દુઓનો હત્યાકાંડ બતાવ્યો જ્યારે એની અંદર મુસલમાનોને પણ મારી નાખવામાં આવ્યા હતા. તમે હમણાં જ એક પ્રોપગેન્ડા ફિલ્મ બનાવી નથુરામ ગોડસેને આ જ દેશે ફાંસી આપી છે, આ જ સંવિધાને, તો પણ તમે એને દેશભક્ત કહો છો. એની માટેની તમે હમણાં એક ફિલ્મ રિલીઝ કરી ગાંધી ગોડસે વર્સેસ એક યુદ્ધ. તો આ બધી પ્રોપગેન્ડા ફિલ્મો તમે કોંગ્રેસને બતાડી, વિપક્ષોએ એની માંગ કરી. કેમ વિપક્ષો માંગ નથી કરતા? રિલીઝ થવા દે છે ને. એમના અગેન્સ્ટ બનાવેલી પ્રોપગેન્ડા ફિલ્મ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ ઉપર પણ બનાવી હતી, એ પણ રિલીઝ કરી. હમણાં જ કંગના રનૌતે ઇમરજન્સી નામની ફિલ્મ બનાવી છે. તો આ બધી પ્રોપગેન્ડા ફિલ્મ તમે ઠોકીને બનાવો છો દેશની અંદર. તમને કોઈ પૂછવા વાળું નથી. વિપક્ષ પણ એને બેન નથી કરતો. વિપક્ષ પણ એ ફિલ્મોને ખુલીને રિલીઝ થવા દે છે. તો બધી આઝાદી તમને છે, તો તમારા ઉપર જ્યારે સવાલો ઉઠે છે, તમારા ઉપર જ્યારે પ્રોપગેન્ડા ફિલ્મો તમે કહો છો એને પ્રોપગેન્ડા, ઇટ ઇઝ નોટ પ્રોપગેન્ડા ફિલ્મ, છતાં પણ તમે એને પ્રોપગેન્ડા કરીને બેન કરો છો. તો આ તો કેવી રીતે ચાલે? બીજાની બદનામી તમે કરો, બીજાની ચેનલ તમે ખરીદી લો, રવિશ કુમારને તમે બોલતા બંધ કરી દો. તો તમે આ દેશના લોકો પર રેડ પાડો છો, તો આ દુનિયા તમારી ઉપર રેડ પાડી રહી છે. બીબીસીએ પાડી, હિડનબર્ગે પાડી. તો તમે દેશના લોકોને હેરાન કરો છો, તો આ દુનિયા તમને હેરાન કરી રહી છે. જેવું તમે લોકોની સાથે કરો છો એવું તમારી સાથે થઈ રહ્યું છે. તો વાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ एंड वाई डोंट यू लेट द पीपल ऑफ इंडिया टू वॉच विच इज अ रियलिटी? और देखने दो ना, डर क्यों लगता है? जब आप ईडी की रेड करते हो तब आप कहते हो कि करने दो ना इंक्वायरी, अगर आप चोर नहीं हो तो साबित हो जाएगा. तो आप भी रिलीज होने दो ना अपनी डॉक्यूमेंट्री. अगर आपकी डॉक्यूमेंट्री में प्रोपेगेंडा डॉक्यूमेंट्री है तो वो भी साबित हो जाएगा, और सच्चाई होगी तो वो भी बाहर आ जाएगा. व्हाई डू यू फियर? मोदी इज फियरिंग. આગળ બીજા અન્ય લોકો પણ છે, એમના સાથે પણ વાત કરીએ. શું લાગે છે, ડોક્યુમેન્ટરી રિલીઝ થવી જોઈએ કે નહીં? કારણ કે બીજી બાજુ કેરળમાં જ્યારે રિલીઝ કરવામાં આવી, કોંગ્રેસ સ્ક્રીનિંગ ગોઠવ્યું એમને બીચ ઉપર, ત્યારે ભારતીય જનતા પાર્ટી સતત તેમના પર પ્રહારો કરી રહી છે. આ બધી પરિસ્થિતિમાં શું ભારતમાં ડોક્યુમેન્ટરી રિલીઝ થવી જોઈએ કે નહીં? આપને શું લાગે છે? देखिए, डॉक्यूमेंट्री तो ये रिलीज होनी ही चाहिए क्योंकि ये तथ्यों के आधार पर है, ठीक है. और बीबीसी ने पूरी रिसर्च के साथ इस डॉक्यूमेंट्री को बनाया है. उस टाइम के जितने भी मीडिया में जो न्यूज़ आई थी उसके बेसिस पे उन्होंने ये पूरी डॉक्यूमेंट्री बनाई है. उस टाइम में जो लोगों से इंटरव्यू लिए, जिनके साथ ऐसा हुआ, ऐसी घटनाएं हुई, उनके इंटरव्यू लिए गए. ये कोई फिल्म नहीं है, ठीक है. ये एक तथ्यों के ऊपर आधारित एक डॉक्यूमेंट्री है. जो हुआ ये गुजरात का एक काला इतिहास है, ठीक है ना. तो ये सच्चाई के ऊपर बेस है, ठीक है ना. इसको प्रमोशन की ज़रूरत नहीं है, इसको किसी चीज़ की ज़रूरत नहीं है. आप इसको रिलीज़ होने दीजिए. एक बार जब रिलीज़ हो जाएगी, और अगर मोदी सरकार को ऐसा लगता है कि ये रिलीज़ नहीं होनी चाहिए, ये गलत है, तो आप उनके ऊपर बीबीसी के ऊपर केस कर सकते हैं, ठीक है ना. एक बार रिलीज़ हो जाने दीजिए. अगर आपको लगता है कि ये गलत दिखाया जा रहा है इसमें, तो आप उसके ऊपर केस कर सकते हैं. इसमें डरने वाली बात नहीं. और बीजेपी के लोग तो खुद बोलते हैं ऐसा कि मोदी जी ने बहुत अच्छा किया कि यहाँ पे जो मुसलमान कम्युनिटी थी उसके ऊपर कंट्रोल आ गया. ये गोधरा हत्याकांड हुआ, उसके बाद यहाँ पे मुस्लिम लोग शांत बैठ गए. अगर वो लोग इस चीज़ को गर्व महसूस कर रहे हैं तो इसको रिलीज हो जाने देना चाहिए. उनको कोई ऑब्जेक्शन नहीं होना चाहिए. રિલીઝ થશે અને ત્યારબાદ જ દૂધ કા દૂધ પાણી કા પાણી જે પણ છે એ એકચ્યુઅલ ખ્યાલ આવશે. આપને શું લાગે છે? આપના શું અભિપ્રાયો? સૌપ્રથમ તો આ સરકાર દોગલી છે. સરકાર એટલા માટે દોગલી છે કે જ્યારે એમની મતલબની ફિલ્મો બને છે ને, ત્યારે બધા જ રાજ્યોમાં ટેક્સ ફ્રી, જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં તે લોકો ટેક્સ ફ્રી કરી દે છે. એને સુરક્ષા આપવામાં આવે છે, ટિકિટો ફ્રી વેચે છે લોકો કે જાઓ આ પિક્ચર જઈને જુઓ. કાશ્મીર ફાઇલ્સની પિક્ચર જે એક પ્રોપેગેન્ડા, જે ટોટલી પ્રોપેગેન્ડા ફિલ્મ હતી, સરકારે એને પ્રોત્સાહન આપ્યું. મધ્યપ્રદેશની અંદર, ગુજરાતની અંદર ટેક્સ ફ્રી કરી દેવામાં આવી હતી. ટિકિટો લોકો, બજરંગ દળના લોકો અને હિન્દુ જે સંગઠનો એના લોકો ઘરે ઘરે જઈને ટિકિટો ફ્રી આપતા હતા. ત્યારે આ લોકોને કેમ પ્રોપેગેન્ડા નથી દેખાતું? અને બીજી વાત કે આ ડોક્યુમેન્ટરી જે બની છે એ એટલા માટે બની છે કારણ કે ત્યારે જે રિસર્ચ થઈ ત્યારે યુકેની અંદર જે ગુજરાતના લોકો વસતા હતા એમાં ગુજરાતીઓ પણ હતા, ન માત્ર મુસલમાનો પણ હિન્દુઓ પણ, કે આ જે આ હત્યાકાંડની પાછળ જે સત્ય છે, સત્ય બહાર આવવું જોઈએ. અને એટલા માટે એમણે રિસર્ચ કરી હતી અને આ તથ્યોના આધાર પર બનાવી છે આ ડોક્યુમેન્ટરી. તો ડોક્યુમેન્ટરી તો આખો દેશ જોવા માંગે છે આજે, પરંતુ આ સરકાર આને બેન કરી રહી છે. ને ખાલી ડોક્યુમેન્ટરી બેન નથી કરી રહી, પરંતુ જે ટ્વીટ્સ, જે લિંક જે લોકો શેર કરી રહ્યા છે એ ટ્વીટ, લિંક પર બેન કરી દેવામાં આવી છે. અને જે ટ્વીટ્સ જે લોકો કરી, એ લોકોના અકાઉન્ટ બ્લોક કરી દે, બ્લુ ટીકવાળા અકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવી રહ્યા છે. યુટ્યુબની અંદર ફરીથી જો કે સરકારનું કહેવું છે કે જો ફરીથી કોઈ આને અપલોડ કરશે તો એ અકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવશે.
અને એની પર કાર્યવાહી કરવામાં આવશે. તો જે એક્ટ અંદર તમે જે એક્ટના હેઠળ તમે આ કર્યું છે એ તમે કહ્યું છે કે ઇમરજન્સીની સ્થિતિમાં તમે હવે સરકારનું કહેવું એવું છે કે આનાથી સુપ્રીમ કોર્ટનું જે વિશ્વસનીયતા છે એના પર બીબીસી સવાલ ઉઠાવી રહ્યું છે. તો સુપ્રીમ કોર્ટનો તો તમે આદર જ નથી કરી રહ્યા. સુપ્રીમ કોર્ટના કયા જજમેન્ટનો તમે આદર કરો છો? કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો એક પણ જજમેન્ટનો ક્યારેય અનાદર નથી કર્યો. પણ તમે આ રામ મંદિર જ્યારે બનાવ્યું તમે તો સુપ્રીમ કોર્ટ ખરીદી લીધી છે એમ કહીએ ને તો પણ ચાલે સરકારે. આ હું અનાદર નથી કર્યો માન્ય સુપ્રીમ કોર્ટનો, પરંતુ આ એક સત્ય છે કે આજે આ સરકારના તાબા હેઠળ આ સુપ્રીમ કોર્ટ આજે આ દેશનો સુપ્રીમ કોર્ટ આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ વિપક્ષ હોય, કોઈ પણ પાર્ટી આજે સુપ્રીમ કોર્ટનો અનાદર નથી કરતી. આ નોટબંધી પર કોંગ્રેસે જ્યારે પિટિશન દાખલ કરી એની પિટિશન ખારિજ થઈ ગઈ. કોંગ્રેસ પાર્ટીએ કોઈ સવાલ નથી ઉઠાવ્યો સુપ્રીમ કોર્ટ ઉપર. પણ તમને ડર છે, આ સરકારને ડર છે. ડર એ છે કે જો સત્ય બહાર આવશે તો અમારી સરકાર જશે. અમારા પ્રધાનમંત્રી જેની અમે કરોડો અરબો રૂપિયાનો પ્રચાર કરીને જે ઇમેજ બનાવી છે ને ઇમેજ ક્યાંક ને ક્યાંક ઇમેજ તો છે જ નહીં, પરંતુ આ એક ઇમેજ ઊભી કરી છે કે પ્રધાનમંત્રી ચોખ્ખા હૃદયના છે, ચોખ્ખા ઇમેજ છે એમની. પરંતુ આ ગુજરાતના દંગાની જે ડોક્યુમેન્ટરી છે એકવાર રિલીઝ થાય ને, ગુજરાતનો એક યુવાન મારા સુધી ગુજરાતનો એક યુવાન આ ડોક્યુમેન્ટરી જોવા માંગે છે. અહીંયા ઊભેલો એક યુવાન આ ડોક્યુમેન્ટરી ચોરી કરીને અત્યારે જો ટેલિગ્રામ પર તમે આ લિંક ફરી રહી છે. કેમ ફરી રહી છે? કારણ કે ગુજરાતનો યુવાન, આ દેશનો યુવાન જે આ ડોક્યુમેન્ટરી જોવા માંગે છે, આ સત્ય જાણે છે એ સત્ય, પરંતુ એને અનુભવ કરવા માંગે છે કે એ વખતે શું થયું હશે, એ લોકોની પીડા, એ લોકોની વેદના શું હશે, એ વેદના એ અનુભવ કરવા માંગે છે. પરંતુ આ સરકાર પોતાનો ડર છે, સરકાર જવાનો એની સત્તાનો ડર છે, બીજો કોઈ ડર નથી. સત્તા જવાનો જ ડર છે આ સરકારને. સત્તાના લાલચુ છે આ લોકો અને સત્તા જવાના ડરથી આ દેશના યુવાનને, આ દેશની જનતાને, આ તમામ સમગ્ર જનતાને આ લોકો ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. અને આ 2014થી તો વધારે જ કરે છે આ લોકો. શું કહેવા માંગતા હતા? મારો કહેવાનો એક મેઇન ઉદ્દેશ્ય એ છે કે ગોધરાકાંડ તો એક બહાનું છે. એકચ્યુઅલી ગોધરાકાંડ જ્યારે થયું 27 ફેબ્રુઆરીએ, એની પહેલાં જ, એના લગભગ 10-15 દિવસ પહેલાં જ ફેબ્રુઆરી જાન્યુઆરી મહિનાથી જ આ દેશની અંદર, ગુજરાતની અંદર ખાસ કરીને સાંપ્રદાયિક ઉન્માદોનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. એના ઘણા બધા સબૂતો પણ છે જે આ ડોક્યુમેન્ટરીમાં બતાડવામાં આવ્યા છે. હે ને, એની પહેલાં 22 ફેબ્રુઆરી કે 22 જાન્યુઆરી, ડેટ એક્ઝેક્ટલી યાદ નથી, પણ 27 ફેબ્રુઆરી જે ઘટના થઈ એની પહેલાં એક ટ્રેન જે અમદાવાદથી અયોધ્યા ગઈ હતી, એ ટ્રેનની અંદર દરેક રસ્તા ઉપર મુસલમાનોને પીડિત કરવામાં આવ્યા છે. કોઈક મુસલમાન કોઈક જગ્યા ઉપર દુકાનદાર હોય, કોઈક ચા વેચતો હોય, કોઈક ટ્રેનમાં બેઠો હોય, એ લોકોની સામે કંઈક ને કંઈક વાંધો પાડીને આ લોકોએ પહેલાં દંગા કર્યા છે રસ્તામાં. અને ત્યાંથી જ એ લોકોએ વાતાવરણ ઊભું કર્યું છે. અને એ વાતાવરણનું બહાનું લઈ અને પછી કાર સેવકોની વાત વચ્ચે લાવી અને એમાં આગ લગાડીને એની લાશો એ ગુજરાતમાં લાવવામાં આવી. અને લાશો જેમ અત્યારે એમણે પુલવામામાં વોટ્સ ઉપર, પુલવામાની લાશો ઉપર શહીદો ઉપર વોટ્સ માંગ્યા, એવી રીતે ગુજરાતમાં એ જ વખતે આ જ મોડેસ ઓપરન્ડી એ લોકોએ અપનાવી હતી. અને એ લાશોને અમદાવાદમાં લાવી એનું પ્રદર્શન કરી અને એમણે પછી લોકોને ઉશ્કેર્યા. અને એમણે પોલીસની જોડે મળીને એમને કીધું કે જે થઈ રહ્યું છે, એનું જે રિએક્શન આવી રહ્યું છે એ તમે થવા દો. આવું સંજીવ ભટ્ટે પણ કહ્યું હતું. એમણે પણ કહ્યું હતું કે હું એ મિટિંગમાં હાજર હતો, એટલા માટે જ આજે તમે જુઓ કે સંજીવ ભટ્ટ ક્યાં છે. હે ને, એમને કાયમ માટે જેલમાં નાખી દેવામાં આવ્યા છે. બરાબર છે. તો જેટલા લોકો મોદી સાહેબની વિરુદ્ધમાં બોલ્યા છે આ કાવતરા અંગે, એ મિટિંગ વિશે, હે ને, એ બધા સબૂતો છે જ. તો એ લોકોની સામે બધા જ જાતના કેસ થઈ રહ્યા છે. અને જે લોકોએ મોદી સાહેબને સપોર્ટ કર્યો એમના પ્રમોશન થઈ રહ્યા છે. સ્વાભાવિક છે. તો આ બધી સત્ય ઘટનાઓ છે જ. આના એવિડન્સીસ પણ છે. બાબુ બજરંગી નામનો માણસ નરેન્દ્ર મોદીના કહેવાથી એણે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ને તહેલકાએ એનું સ્ટિંગ ઓપરેશન આખું ડિક્લેર કર્યું હતું. અને અત્યારે પણ યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો. તો આ બધા એવિડન્સીસ છે જ. સો વાય ધીસ ગવર્મેન્ટ, કેમ આ ગવર્મેન્ટ લોકોને કે જે એમની એસઆઈટીઝ કે એમની જે બધી ટીમો ગઠન થાય છે એને આ બધી ઇન્વેસ્ટિગેશન નથી કરવા દેતી? આ એક સવાલ છે. એટલે ડર તો છે અને સચ્ચાઈ પણ છે, એટલે જ તો બેન કરી રહ્યા છે. અને આ જે ડોક્યુમેન્ટરી બની છે એમાં ડોક્યુમેન્ટરીની અંદર જે રિસર્ચ થઈ ને એમાં ભાજપના અને ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓનો પણ નિવેદનો છે અંદર, ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓના પણ અંદર નિવેદનો છે. તો એના વિશે સરકાર શું કહે છે કે તમારા નેતાઓ પણ જૂઠું બોલી રહ્યા છે? સરકાર એમ કહે છે કે અમે આ ડોક્યુમેન્ટરી પ્રોપેગન્ડા છે, તો શું તમારા મંત્રીઓ, તમારા નેતાઓ પણ પ્રોપેગન્ડા ફેલાવી રહ્યા છે? આ સરકાર ડરે છે, બીજું કોઈ જ કારણ નથી. એટલે આપ તમામ લોકોને લાગે છે કે આ ડોક્યુમેન્ટરી રિલીઝ થવી જોઈએ? યસ, ઓફકોર્સ, વી એન્ડ એવરી ઇન્ડિયન્સ, જે મોદીના ભક્તો છે એ પણ અને મોદીના ભક્તો નથી એ પણ સચ્ચાઈ જાણવી કોને ના ગમે? હે, ધારો કે મને બી તો ખબર પડે, ધારો કે હું મોદી ભક્ત છું તો પણ સચ્ચાઈ તો મારે જાણવી જ જોઈએ.
જેથી હું ડિબેટ કરી શકું, કે હું કોઈને કહી શકું, કે હું ચર્ચા કરી શકું, કે હું તથ્યો આધાર ઉપર કોઈની સાથે વાત કરી શકું. નહીં તો હું પણ કેવો બિહામણો લાગીશ, કે કેવો આમ મૂર્ખ લાગીશ જ્યારે હું ડિબેટ કરીશ. તો સચ્ચાઈ તો જાણવી જોઈએ, દરેક વસ્તુની સચ્ચાઈ જાણવી જોઈએ. ચાહે કોઈ પણ પોલિટિકલ પક્ષે કંઈ પણ કર્યું હોય તો એની સચ્ચાઈ જાણવાનો અધિકાર આ ડેમોક્રેસીમાં દરેક ભારતીયને છે. એટલે આ ફિલ્મ ચાહે એનાથી મોદી ને ક્લીન ચીટ મળે કે ના મળે, એમણે રિલીઝ કરવી જોઈએ, કારણ કે એવરી ઇન્ડિયન વોન્ટ્સ ટુ સી ધીસ. આ તો લોકતંત્રનું ઘડું દબાવવા બરાબર છે, કારણ કે તમારે શું જોવું એ સરકાર નક્કી નહીં કરે, તમે પોતે નક્કી કરશો. સંવૈધાનિક મૂળભૂત અધિકાર છે કે તમારે શું જોવું એ તમે નક્કી કરશો. પણ જો જેએનયુની અંદર શું થયું છે, જેએનયુની અંદર સાર્વજનિક રીતે એ લોકો જ્યારે સ્ક્રીનિંગ કરી રહ્યા હતા તો વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા. અને એટલું જ નહીં કે મારવામાં આવ્યા, પોલીસ દ્વારા એમને ડિટેન તો કર્યા જ, પણ એબીવીપીના જે ભારતીય જનતા પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન છે એ એબીવીપીના સંગઠન દ્વારા બીજા એસએફઆઈ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓને જે મારવામાં આવ્યો અને જે સ્ક્રીનિંગ કરવા રોકવામાં આવ્યા, પણ એ લોકો સાથે જે અભદ્ર વ્યવહાર, મહિલાઓ સાથે મારપીટ કરવામાં આવી છે પુરુષો દ્વારા, પુરુષ વિદ્યાર્થીઓ દ્વારા, તો એ ક્યાં સુધી યોગ્ય છે? અને પોલીસ તમાશો જોતી રહી, ત્યાં દિલ્હી પોલીસ ત્યાં તમાશો જોતી રહી, એસએફઆઈ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ માર ખાતા રહ્યા, એબીવીપીના ગુંડાઓ તેમને મારતા રહ્યા. તો શું એબીવીપીના ગુંડાઓની સરકાર, જે લોકો સ્ક્રીનિંગ કરી રહ્યા હતા એમને પોલીસ રોકી રહી હતી, પરંતુ જે લોકો મારી રહ્યા હતા એ લોકોને કોઈ પ્રોટેક્શન આપી રહી હતી પોલીસ, કોઈ જાતની રોક નથી એ લોકોને. તો આ બધું આ લોકતંત્ર નથી આ દેશની અંદર. હવે 2014 પછી આ દેશની અંદર લોકતંત્ર ખતમ થઈ ચૂક્યું છે. હવે લોકતંત્રની હત્યા થઈ ચૂકી છે દેશની અંદર. અને ખાલી જેએનયુનું નામ લો, કારણ કે જેએનયુને તો આ લોકોએ જ બદનામ કરી નાખી છે. એટલે જેએનયુ યુનિવર્સિટીની સાથે સાથે દિલ્હી વિશ્વવિદ્યાલય, આંબેડકર યુનિવર્સિટી, દરેક જગ્યાએ જ્યારે વિદ્યાર્થીઓ આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરતા હતા ત્યાં આગળ એમની ઇલેક્ટ્રિસિટી કાપી નાખવામાં આવી છે, ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ચાન્સેલરો દ્વારા આ વિદ્યાર્થીઓ પર બેન લગાવવામાં આવ્યો છે. અને કોઈ એક કલમ છે 144 નામની, એક કલમ લાગુ કરવામાં આવી છે કે 5 જણથી વધારે લોકો ભેગા ના થઈ શકે, હે ને? તો આવી કલમો લાગુ કરીને જ્યારે બધા ભેગા થાય એટલે એમને અંદર નાખી દેવામાં આવે છે. એટલે આ લિટરલી લોકશાહીનું ગળું દબાવવાની વાત છે. તમે કલમો લાગુ કરી દો, તમે ઇલેક્ટ્રિસિટી કાપી નાખો, તમે કોઈને સ્ક્રીનિંગ ના કરવા દો, તમે 5 જણથી વધારે લોકોને ભેગા ના થવા દો. અરે ભાઈ, આ તો યુનિવર્સિટી છે, યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થીઓ ભેગા જ ભણે ને, ટોળું તો થાય જ ને. તો તમે એને કેવી રીતે વેરવિખેર કરી શકો? એટલે આ જે બેન છે ને, એ હું તો એને કહું છું ખાલી બેન નથી, આ અમાનવીય બેન છે. ઇટ્સ કમ્પ્લીટલી ઇનહ્યુમન્સ. અને હૈદરાબાદની અંદર જે યુનિવર્સિટી છે, હૈદરાબાદ યુનિવર્સિટીમાં તો વિદ્યાર્થીઓએ 20 તારીખે, આ બેન આના પર 21 તારીખે લાગ્યું, પરંતુ એ લોકોએ સ્ક્રીનિંગ 20 તારીખે ગોઠવી હતી, છતાં તેમને યુનિવર્સિટી દ્વારા એમને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. કે આટલા વિદ્યાર્થીઓ, જેટલા લોકો સંડોવણી હતી એ લોકોને, જે લોકો સંડોવણી નથી એ લોકોને પણ એમના નામ એ લોકોના દાખલ કરવામાં આવ્યા છે કિન્નાખોરી રાખીને, અને એ લોકોને યુનિવર્સિટીમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. એ લોકોને હવે માર્કશીટ નથી આપી રહ્યા. એ લોકો પરેશાન કરવાની આ લોકોની નીતિ છે કે જે પણ લોકો આ સત્ય ફેલાવવાની કોશિશ કરે છે, સરકારને એ લોકોથી નફરત છે અને સરકાર એ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહી છે. 21 તારીખે તમે બેન કરી છે ડોક્યુમેન્ટરી, તો 20 તારીખે એ લોકોએ જો જોઈ તો કોઈ ગુનો જ નથી. તો છતાં એ લોકોની અત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં એન્ટ્રી બંધ કરી દીધી છે, એ લોકોની માર્કશીટ રોકી દીધી છે, એ લોકોને એક્ઝામમાં બેસવા નથી દેવામાં આવી તેવી લેટર એમને આપી દીધા છે કે તમે સસ્પેન્ડ થઈ જશો, તમારી ફી બાકી છે, તમારું આ બાકી છે. એટલે વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે, સત્ય બહાર ના આવે એટલા માટે જ. ખૂબ ખૂબ આભાર. તો હવે આ બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું. કેમેરા પર્સન નરેન્દ્ર સોલંકી સાથે સૌમ્યા સિંહ, અમદાવાદ, ગુજરાત તક.